હંમેશા પપ્પા જાય છે દવાખાને, એટલે હું જાઉં છું, મારે બતાવવાનું છે એ. હાય એવરીવન, ગુડ મોર્નિંગ. 10:30 વાગ્યા છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 10:30 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો હું જાઉં છું હવે દવા લેવા. તમને ખબર છે કે 15 દિવસ પછી જવાનું હતું. બીપી દવા કાલની ક્લાસ થઈ ગઈ છે, તો ખુલ્લું હશે તો એને કરી લઈ લેવું મેડિકલમાંથી. ચાલો ફરાટ જઈને આવીએ. કલરના તો કોથળા આ છે દવાખાનું. અહીંયા બહુ જ સરસ ડૉક્ટરનું કામ છે. તમે એકવાર આવો ને તો એ નિરાશા થઈને ન જાઓ. મને એટલી બીપી વધી ગઈ હતી ને, કંટ્રોલમાં આવી ગયું. તો તમે બધા અહીંયા આવી શકો છો, વિઝિટ કરી જાય જે કોઈ બીમાર હોય. મેડિકલ છે ને સરસ દવાખાનું. દવાખાનાનું નામ દવા લઈ લીધી છે. 1 મહિનાની દવા દીધી છે. હવે 1 મહિના પછી જવાનું. મારે જે ક્વેશ્ચન હતા એ પણ મેં સરને પૂછી લીધા. બહુ જ સારું દવા, ડૉક્ટર બહુ સારા છે. ચાલો ફ્રેન્ડ્સ, દવાઈ લઈ લીધી છે. 1 મહિનાની દવા દીધી છે. આમ સીધું જવાનું. ને આ રોડ તો કલર બધું કેવું મસ્ત વેચાવા માંડ્યું છે અહીંયા. જો એકદમ મસ્ત કલર ને એવું પિચકારી ને કોથળા કલરના. હા મેં તે છે મસ્ત બધે કલર વેચે છે, પણ તડકાનું કદાચ દેખા હે નહીં. અહીંયા તે બહુ મસ્ત ડાર્ક કલર છે. અહીંયા જો એકદમ બતાવું કે કેવી મસ્ત એકદમ. તડકો બહુ છે પણ કા મજા ન આવે. સામે તે દુકાન છે અમારે, અને અહીંયા જો કોથળા કલરના. જય બજરંગદાસ બાપા. બસ બધાનું આવી જ રીતે સારું કરતા રહેજો. કેવા મસ્ત લાગે છે બાપા એકદમ. કાલે નહોતું આવવાનું કારણ કે ગરદી બહુ જ હતી, એટલે. સામે બાપા કેવા મસ્ત જાય છે લાકડી લઈને. એનું જીવન મસ્ત, એની લાઈફ એન્જોય કરે. બસ ને બધું કેવું મસ્ત જાય છે ને, એકદમ મજા આવી જાય એવું. ટાઈમ પાસ મસ્ત થઈ જાય. તો ફ્રેન્ડ 11:15 થવા આવ્યા છે ને અમે આવી ગયા. ચાલીને જ આવ્યા. એ શેની છે દવા? બીપીની છે. એમને પણ બીપીની ને લખી દીધું એને. તો ભલે હું બી પાછું કહેતાય ભૂલી ગઈ. દવા બદલાઈ ગઈ કે બદલાઈ ગઈ આ વખતે? દવાઓ બદલાઈ જાય છે. મહિના દીની છે પછી કે મહિનાથી પછી બતાવી પેલા કરતા સારું છે ઘણું. હાલો દવા પી લઈએ. તો અત્યારના વાસણ છે ઉટકાઈ ગયા છે. આ સવારના છે ચડાવવાના છે ચા નાસ્તાના. એ હવે પોતું કરવું જ. ફિનાઇલ નાખીને ડોલ તૈયાર છે, પણ પોતું કરી લઉં. चाहे सुख हो चाहे दुख हो, काम तो करना ही पड़ेगा. तो चलिए अपना काम कर लेती हूँ मैं फटाफट से. बाद में मिलते हैं. ફ્રી થઈ ગઈ છું. પાણી તરસ પણ બહુ જ લાગી છે. બહારનું ફળ્યું પાણી છાંટીને વાળી નાખ્યું. મસ્ત મજાનું પોતા બધા ધોઈ નાખ્યા. ડોલ જ્યાં કપડાં ધોશે ચોકડી અંદર ખાંચો છે. આ બારીની નીચે બધો કચરો કદાચ પડ્યો હોય તો એ બધું વાળીને મસ્ત ચોખ્ખું કરી નાખ્યું. બધું તે આજે મેં લૂસી નાખ્યું છે. રસોડું છે ને રૂમ પણ. 2 દિવસ પછી હવે ધૂળ ઝાડા કરવા છે, પણ પીપળાઈ કરવું તો પડે ને, ન ગમે. તો ચાલો હવે થોડીક વાર રેસ્ટ કરીને ચા પાણી પી લે. અને આ તમારી વાટ જ જોવે છે. તો પછી ચા પીને આને ચડાવી દઈએ. અને બહાર મસ્ત બધું ધોઈ નાખ્યું છે મેં એકદમ. અહીંયા તો જો ક્લીન થઈ ગયું છે બધું, વાળી નાખ્યું છે. તડકો છે હજી એટલે કોઈ દેખાતું નથી. હેલો એવરીવન,
ગુડ ઇવનિંગ. 7 વાગ્યા છે ને મમ્મી પપ્પા આ બધો પતારો લઈને કલાકથી બેઠો છે. મથે જ પણ એનાથી થતો નથી. નથી બરાબર. ખરાબ થઈ ગયું છે. રસોડામાં ફ્રેન્ડ્સ આ વાયર લગાડવો છે ને તમને બહારનું બતાવું તો એટલે સૂઈ ગઈ હતી. ચા પાણી ક્યારના પીવાઈ ગયા. બહાર હવામાન અત્યારે તો ઠંડુ છે ને તો બહુ ગરમ. સામે જો પિચકારીને એવું વેચાય છે. तो 9 बज गए, टाइम हो गया खाना खाने का और हम सब बैठ गए. तो मेरे प्यारे यूट्यूबर फैमिली, मेरे यूट्यूबर फ्रेंड्स, खाना खाने आ जाइएगा. તો રસોઈમાં છે બટેટાનું શાક, રોટલી, ગાંઠિયા, આથણું, ચા. તો ચાલો બધા જમવા. ઉમેશ પપ્પા ક્યાં આવી ગયા? જો તો ઉમેશ પપ્પા ક્યાં આવી ગયા? કીધા વગરના ક્યાં આવી ગયા હાલવા. હું વાસણ ઉટકતી હતી, મને એમ કે બેઠા છે. વાસણ ઉટકીને આવી, વાસણનો ટોપલો એને લીધો પણ મેં જોયું નહીં કોણે લીધો. છોકરા મને એમ કે અમે સપ્પાએ લીધો એટલે હું વાતું કરું છું અને બધે જોઉં છું. વાસણ ઉટકીને આવી જો અહીંયા નથી ક્યાંય નથી. મેં કહ્યું આ ગયા ક્યાં? અમે સપ્પા ક્યાં વયા ગયા પૂછ કીધા વગરના. એ હોવાના કયા આવ્યા જો क्या हलवा भैया गया था काम सब हो गया है. बर्तन પણ થઈ ગયા છે. કિચન મારું મસ્ત થઈ ગયું છે. બધું કામ થયું છે. ખાલી ઝાડુ કાઢી છે ને કદી બહુ વાર છે. ચાલો હું સપા હું ગયા ભાઈ. જય મુરલીધર, જય કાનુડા, દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય માતાજી. ગુડ મોર્નિંગ. તો વહેલી સવારના તમને બધાને જાજા બધા જય સ્વામિનારાયણ. 6:15 વાગ્યા છે. બ્લોગ સ્ટાર્ટ થાય 6:15 વાગ્યે. બુઝો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો અત્યારે બધી હેલ મારે ઉટકવી છે. ગોળા વિસળીને પાણી નાખી દઈ અને આ ઉટકી નાખું. આજે છે ધૂળેટી, તો તમને બધાને હેપી ધૂળેટી. અને બધા રંગોની જેમ તમારું જીવન પણ રંગીન બને, ખુશિયા લાવે. તો ચાલો ફટાફટ મારું આ કામ કરી લઉં, પછી મળું. અને ચા પાણી પીવાઈ ગયા છે. અને અહીંયા અમે રોજ સવારે આવી રીતે રેડિયો ચાલુ કરી દે, ભજન સાંભળે પ્રભાતે. અને એ અમે સપ્પા જય સ્વામિનારાયણ. મજા સોલો કેળવો છે એ ધોઈ નાખ્યો છે મસ્ત, કારણ કે બહુ ડોળો થઈ ગયો તો છોકરાએ ખરાબ કરી નાખ્યો તો. અને મસ્ત બ્યુટીફુલ મોર્નિંગ પણ થઈ ગઈ છે. ચલો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. પેટમાં ઉંદરડા હોળી ધૂળેટી બહુ રમે છે એટલે કંઈ ખાઈ લઈ. ભૂખ બહુ લાગી છે. અમે સપાઈ તો કઢી કાઢે છે. તો ભાઈ નાસ્તામાં ગાંઠિયા છે, મસ્ત ભાખરી કડક છે. અહીંયા મારી ડીશ તૈયાર છે. લાલ મરચું, લીલું મરચું, ભાખરી, મસ્ત ગાંઠિયા, આથણું, ચા અને સંભારો, કઢી. ચાલો બધા નાસ્તો કરવા. બધા રમે કલર હતી હે. ટેણિયા વીણિયા. અહીંયા બટેટા મૂક્યા છે બાફવા. બટેટાનું શાક કરવું છે. શેરી ભરાઈ ગઈ. મોટી મોટી છોકરીને બધા રમતા હતા એટલે હું મારે બતાવું. હા મેં હજી બધા રમે જો કલર. Just like a baby, cry when you don't get your own way. A puzzled head leads straight to bed when the water's up to here. It's rising, but I'm still glad you're here. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 6 વાગ્યા છે અને તમે બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જેમાં હોળીમાં બધાય કલર એમ તમારા જીવનમાં પણ બધાય કલર આનંદ રૂપી આવે, ખુશિયા લઈને આવે એવી શુભેચ્છાઓ. તો બસ અમે બહુ કાંઈ હવે આ ઉંમરે તો હોળી રમીએ એટલે થોડું સુગરનું મેં સપ્પાને રેંગા, સપ્પાએ મને રેંગા. સૌથી પહેલાં અમે હોળી રમ્યા મારા કાનુડા સાથે. તો બસ હવે આજે રમ્યા હતા તો બહુ જ બહાર બધાય મોટા નાના
પણ બધાની પર્સનલ લાઈફ હોય એટલે કોઈને પર્સનલ લાઈફ આપણે ઇન્ટરફેર કરાય નહીં એટલે વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો. નાના છોકરાઓ કાંઈ જરી ક્લિપ લીધી તો બસ અમારે થોડું કામ છે ઉપરાંત મારું કામ કરી લો ફરી કોઈ તમને બધાને ધૂળેટીની શુભેચ્છાઓ હેપી ધૂળેટી તો એને બોલો જય સ્વામિનારાયણ કે હા હાય યુટ્યુબ ફેમિલી મારા પ્યારા ફ્રેન્ડ્સ તો આ કાલનો બ્લોગ છે કાલે હું એન્ડ કરતા ભૂલી ગઈ હતી એટલે કાલનો અને આ ધૂળેટીનો બે મિક્સ બ્લોગ જાય છે તો બસ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા બ્લોગ સાથે નવી સવાર સાથે જય સ્વામિનારાયણ ડબલો કાંઈ પૂરો કરી થી બાય ફ્રેન્ડ્સ મેં હંમેશા પપ્પાના ચશ્મા પહેર્યા છે તો કેવા મને લાગે છે મને એમ લાગે છે કે ફ્રેમ બહુ મોટી છે એને હે હંમેશા પપ્પા કે તાર મોટું નાનું છે મને લાગતું મને તમને કે બહુ મોટું છે તો કમેન્ટ કરીને કહેજો કેવા મને લાગે છે